હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ 2 જનરલ ચેપ્ટર 22 સમ અને એની વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ આગળ સમ અને એનીનો ઉપયોગ મતલબ ક્યારે કરવામાં આવે છે. તો અહીંયા ટેબલ જે આપ્યું છે કે ધ વર્ડ સમ એન્ડ એની આર યુઝ વિથ કાઉન્ટેબલ નાઉન. મતલબ કે શું થાય તો સમ અને એની છે તે ગણી શકાય તેવા નામ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે પેન્સ, એક્સ એન્ડ ઓલ્સો વિથ અનકાઉન્ટેબલ નાઉન, અને સાથે સાથે ગણી ન શકાય તેવા નામ સાથે પણ સમ અને એનીનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે મિલ્ક, ટી. સમ ઇઝ યુઝ ઇન અફર્મેટિવ સ્ટેટમેન્ટ, એટલે શું કહે છે કે સમ છે તે હકારવાચક વાક્ય જ્યારે બનાવવામાં આવે છે ત્યારે સમનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ એની ઇઝ યુઝ ઇન ક્વેશ્ચન એન્ડ નેગેટિવ સ્ટેટમેન્ટ. એનીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો કે નકારવાચક વાક્ય હોય અને ક્વેશ્ચન બનાવવાનું હોય ત્યારે એનીનો ઉપયોગ થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે સમનો ઉપયોગ ક્યારે થાય છે તો સમનો ઉપયોગ થાય છે હકારવાચક વાક્ય બનાવવામાં, અને એનીનો ઉપયોગ ક્યારે થાય છે તો કે નકારવાચક વાક્ય બનાવવામાં અને સાથે સાથે પ્રશ્ન બનાવવામાં, પ્રશ્ન વાક્ય. અહીંયા જોઈએ એક્ઝામ્પલ આપેલું છે ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. તો કે જગમાં કેટલું પાણી છે? થોડું પાણી છે. ધેર ઇઝન્ટ એની વોટર ઇન ધ જગ. તો કે જગમાં જરા પણ પાણી નથી. જુઓ સમ એટલે કે થોડું. સમ એટલે શું થાય? થોડું. કે જગમાં થોડું પાણી છે તો લખ્યું છે સમ વોટર, પણ જરા પણ પાણી નથી, થોડુંક પણ પાણી નથી. તો શેનો ઉપયોગ કર્યો છે? એનીનો. તો એ શું થયું? નકારવાચક વાક્ય, અને બન્યો છે શેમાં તો કે એનીથી. ધેર ઇઝન્ટ એની. બીજું છે ધેર આર સમ પેન્સિલ ઇન ધ બોક્સ. કાઉન્ટેબલ નાઉનમાં પણ આપણે સમનો ઉપયોગ થાય છે. તો શું લખ્યું છે કે બોક્સની અંદર થોડી પેન્સિલ છે. ધેર આરન્ટ એની પેન્સિલ્સ ઇન ધ બોક્સ. બોક્સમાં એક પણ પેન્સિલ નથી. ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ. હવે જો પ્રશ્ન વાક્ય બનાવ્યો છે તો શું થયું તો કે એનીનો ઉપયોગ થયો છે. ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ. આર ધેર એની પેન્સિલ્સ ઇન ધ બોક્સ. પ્રશ્ન વાક્ય બનાવ્યું છે ત્યારે એનીનો ઉપયોગ થાય છે, બરોબર. હવે ઇઝ નોટ એટલે તમને ખ્યાલ છે કે તેનું શોર્ટ ફોર્મ થાય છે ઇઝન્ટ, અને આર નોટનું શોર્ટ ફોર્મ થાય છે આર. હવે જોઈએ ડાયરેક્ટ એક્સરસાઇઝ આવે છે. એક્સરસાઇઝમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સમ ઓર એની. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે સમ ક્યારે ઉપયોગમાં લેવાય છે. તો સમ છે તે હકારવાચક વાક્ય હોય છે ત્યારે સમનો ઉપયોગ થાય છે. સમ એટલે થોડું. એનીનો ઉપયોગ ક્યારે થાય છે તો કે નકારવાચક વાક્ય બનાવવા ટાઈમે, જેમ કે કોઈ બોક્સમાં પેન્સિલ નથી તો એનીનો ઉપયોગ કરીશું, અને સાથે તેમાં ઉપયોગ કરીશું તો કે પ્રશ્ન વાક્ય બનાવવા સમયે. પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે પણ આપણે એનીનો ઉપયોગ કરીશું. તો અહીંયા જોઈએ વી ડોન્ટ હેવ. હવે નકારવાચક જ છે ડાયરેક્ટ પહેલું, તો શું આવશે? એની. વી ડોન્ટ હેવ એની બ્રેડ ઇન ધ હાઉસ. તો અહીંયા ડોન્ટ હેવ લખ્યું છે એટલે અહીંયા નકારવાચક વાક્ય બન્યું છે એટલે એની મૂકવાની ખાલી જગ્યામાં. બીજું છે ધ ચિલ્ડ્રન વોન્ટ. હવે હકારવાચક છે એટલે શું આવશે? સમ. ધ ચિલ્ડ્રન વોન્ટ સમ સ્વીટ. ત્રીજું છે ધેર આરન્ટ. તો અહીંયા નકારવાચક વાક્ય બને છે એટલે એની. ધેર આરન્ટ એની બુક્સ ઓન ધ ટેબલ. એટલે કે શું થાય તો કે એક પણ પુસ્તક ટેબલ ઉપર નથી. એ પછી છે રામ ડઝન્ટ વોન્ટ. હવે અહીંયા નકારવાચક વાક્ય આવ્યું એટલે શું થશે? એની મુકાશે. રામ ડઝન્ટ વોન્ટ એની બટર. રામને જરા પણ બટર જોઈતું નથી. ધેર આરન્ટ એની ટોયઝ ઇન ધ કપબોર્ડ. કે કબાટમાં એક પણ ટોયઝ નથી એટલે એની. ધેર આરન્ટ એની ટોયઝ ઇન ધ કપબોર્ડ. પછીનું છે ધેર ઇઝન્ટ. અહીંયા પણ નકારવાચક વાક્ય છે એટલે કે એનીનો ઉપયોગ થશે. ધેર ઇઝન્ટ એની મિલ્ક ઇન ધ બોટલ. મિસિસ સેડ હેઝ. હવે અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારવાચક વાક્ય છે એટલે થશે સમ. મિસિસ શેડ હેઝ સમ સુગર ઇન ધ બાઉલ. પછી છે વી વોન્ટ
સમ ક્રિકેટ બોલ્સ, અમારે થોડા ક્રિકેટ બોલ જોઈએ છે, એટલે કે સમ, બરાબર. દે કેન ગેટ સમ મિલ્ક ટુમોરો. મિસ્ટર મોદી ડઝન્ટ હેવ એની સેલ ફોન્સ, બરાબર. તો અહીંયા જે આપણે જોયું કે હકારવાચક વાક્ય છે ત્યાં આપણે સમ મૂક્યું છે અને નકારવાચક વાક્ય છે ત્યાં આપણે શું મૂક્યું છે? તો કે એની મૂક્યું છે. સાવ ઇઝી છે. હવે છે એક્સરસાઇઝ 2. એક્સરસાઇઝ 2 માં શું છે? તો કે આન્સર ધીસ ક્વેશ્ચન ફર્સ્ટ ઇન ધ એફર્મેટિવ યસ એન્ડ ધેન ઇન ધ નેગેટિવ નો. હવે છે ઇઝ ધેર એની રબર ફોર ટાયર્સ. જો એક્ઝામ્પલ આપ્યું છે તો આપણે શું કરવાનું છે કે તેને કે જુઓ, કેન વી ગેટ એની સોલ્ટ સૂન? યસ યુ કેન ગેટ સમ સોલ્ટ. હકારવાચક વાક્ય બનાવીએ છીએ ત્યારે સમ મૂકીશું અને જ્યારે નકારવાચક વાક્ય બનાવશું ત્યારે એનીનો ઉપયોગ કરીશું, બરાબર. તો અહીંયા છે યસ યુ કેન ગેટ સમ સોલ્ટ સૂન અને નો યુ કેન નોટ ગેટ એની સોલ્ટ સૂન. Is there any rubber for tires? Yes, there is some rubber for tires. કઈ રીતે બનશે? પહેલા અફર્મેટિવમાં તો કે સમ મૂકીને બનાવશું. Yes, there is some rubber for tires. No, there isn't any rubber for tires. No, there isn't અથવા તો is not કોઈ પણ મૂકી શકો, બરાબર. No, there isn't any rubber for tires. બીજું છે does Mr. Seth have any knowledge of Sanskrit? Yes, Mr. Seth have some knowledge of Sanskrit. Yes, Mr. Seth have some knowledge of Sanskrit. અને પછી છે no, Mr. Seth have no, Mr. Seth have not any knowledge. Have not, અહીંયા have to be નું રૂપ છે એટલે have not. No, Mr. Seth have not any knowledge of Sanskrit. Is there any lemon juice in the glass? તો કે yes, there is some lemon juice in the glass. No, there isn't. No, there isn't any lemon juice in the glass. ચોથું વાક્ય છે do they want any bags of cement? Yes, they want some bags of cement. No, they don't want. શું આવશે? do નો ઉપયોગ થયો છે એટલે કે no, they don't want any bags of cement. પાંચમું વાક્ય છે are there any clothes in the cupboard? Yes, there are some clothes in the cupboard. No, there aren't. શું આવશે હવે? any. No, there aren't any clothes in the cupboard. બરાબર. તો અહીંયા એ પ્રમાણે જ વાક્ય બનાવવાના છે. છઠ્ઠું વાક્ય છે કેન શીલા ડ્રિંક એની મિલ્ક નાઉ? યસ, she can drink some milk now. No, she can't any drink milk now. સોરી, યસ જો અફર્મેટિવમાં એમ બનશે કે યસ she can drink some milk now. બરાબર. યસ she can drink some milk now. No, she cannot drink any drink. No, she cannot any drink milk now. Is there any red chalk in the box? Yes, there is some red chalk in the box. No, there isn't any red chalk in the box. Are there any loaves of bread for the guest? Yes, there are some loaves of bread for the guest. No, there aren't any loaves of bread for the guest. Is there any grass for the cattle? Yes, there is some grass for the cattle. No, there isn't any grass for the cattle.
10મું છે, ઇઝ ધેર એની ચાન્સ ફોર અસ ટુ વિન? યસ, ધેર ઇઝ સમ ચાન્સ ફોર અસ ટુ વિન. નો, ધેર ઇઝન્ટ એની ચાન્સ ફોર અસ ટુ વિન. તો સાવ ઇઝી હતું. શું કરવાનું હતું? તો કે અફર્મેટિવ જ્યારે યસથી વાક્ય બનાવીએ છીએ તો સમ મૂકીને વાક્ય બનાવવાનું છે અને નકારવાચક વાક્ય મૂકીએ છીએ. જો પ્રશ્ન વાક્ય બધા જ પ્રશ્ન વાક્ય હતા, આપણે યસ અને નોમાં આન્સર આપવાના હતા. તો તમે એ પણ જોઈ શકો છો કે જ્યારે પ્રશ્ન વાક્ય હતા તે બધા એનીથી પૂછાણા હતા. બરોબર, સમનો તો ઉપયોગમાં લીધો કે નકારવાચક વાક્યમાં અને પ્રશ્ન વાક્યમાં આપણે એનીનો યુઝ કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન વાક્ય મૂક્યા છે તો એ પણ શેમાં છે? તો કે એનીથી છે. ફક્ત યશમાં આપણે આન્સર આપ્યા છે તો એ સમથી બને છે અને જ્યારે નકારવાચક વાક્ય નોથી પ્રશ્ન આપણે નોથી આન્સર આપીએ છીએ ત્યારે એનીથી વાક્ય બને છે. હવે આપણે જોઈએ ક્વિઝ ટાઈમ. ક્વિઝ ટાઈમ તો અહીંયા એક ગેમ જેવું જ છે થોડુંક. તો અહીંયા શું છે કે રીડ ધ ક્લૂઝ એન્ડ રાઇટ ધ કરેક્ટ વર્ડ ઓન ધ ડોર લાઇન against each. The first one is done for you. Your food is tasteless without milk. એટલે શું લખ્યું છે? સોલ્ટ. કે આપણે કોઈ પણ ખોરાક બનાવીએ છીએ અને એમાં તમે લોકો મીઠું નાખવાનું ભૂલી જાઓ ખોરાકમાં તો શું થાય? આપણને સ્વાદ આવે ને એટલે શું થાય? ટેસ્ટલેસ, સ્વાદ વગરનું થઈ જાય. તો એ શું છે? તો કે સોલ્ટ. એ જ પ્રમાણે બીજું છે આઈ એમ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. પાઠ ચાલી ગયો છે એટલે શું આવશે? કેમલ. આઈ ગીવ હીટ એન્ડ લાઇટ. તો હું હીટ એટલે કે ગરમી પણ આપું છું, મારા પ્રકાશમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. તો શું આવશે? પ્રકાશ કોણ આપે છે? તો કે સૂર્ય. તો શું આવશે? સન. SUN. યુ બાય બ્રેડ એન્ડ બિસ્કિટ ફોર મી. તો આપણે બ્રેડ અને બિસ્કિટ ક્યાંથી ખરીદીએ છીએ? તો કે બેકરીમાંથી. એટલે અહીંયા સ્પેલિંગ આવશે બેકરી. BAKERY. પછી છે આઈ એમ ધ એનિમલ વિથ લોંગ નેક. કોને લાંબી ડોક હોય છે? તો કે જીરાફ આવશે અહીંયા. પછીનું છે આઈ હેવ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ્સ ઓન માય બોડી. કોને હોય છે? બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટા હોય છે પ્રાણીમાં. તો કે ઝીબ્રા. પછીનું છે આઈ એમ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. સૌથી ઝડપી દોડનારું પ્રાણી કયું છે? તો કે ચીતા. આઈ એમ ધ નેશનલ ફ્લાવર ઓફ ઇન્ડિયા. આપણા ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો ગુલાબ નહીં પણ શું આવશે? લોટસ, કમળ છે. LOTUS. બરોબર. પછી છે આઈ શેલ પેટી થિંગ્સ ઓન ધ રોડ. રોડની જે કોઈ વસ્તુઓ છે તે બનાવે છે તો એ કોણ આવશે? વેન્ડર. VENDOR. વેન્ડર. આઈ મેક યુ લાફ ઇન અ સર્કસ. કોણ સર્કસમાં હસાવે છે? તો કે જોકર. બરોબર. એ જ પ્રમાણે હવે એક્સરસાઇઝ 2 જોઈએ. What are the following plays called? The first one is done for you. The place where games are played. કે જ્યાં ગેમ્સ બધી રમાય છે તેવી જગ્યા કઈ છે? તો કે સ્ટેડિયમ. એ જ પ્રમાણે બીજું છે ધ પ્લેસ વેર ડોગ્સ આર કેપ્ટ. જ્યાં ડોગને રાખવામાં આવે છે તો એને શું કહેવાય? કેનલ. KENNL. કેનલ. પછી છે ધ પ્લેસ વેર ફૂડ્સ ઇન કુક. એટલે કે રસોઈ બનાવવાનું સ્થાન કયું છે? તો કે કિચન. ધ પ્લેસ વેર કાર્સ આર કેપ્ટ. જ્યાં કાર રાખવામાં આવે છે તો મૂકવામાં આવે છે, કાર મૂકવામાં આવે છે તેને શું કહેવાય?
ગેરેજ, GARAGE, ગેરેજ. પછીનું છે ધ પ્લેસ વેર બુક્સ આર કેપ્ટ આર ફોર રીડિંગ. તો બુક્સ ક્યાં પડેલી હોય છે વાંચવા માટે? તમે ક્યાં જાઓ બુક્સ લેવી હોય તો કે લાઇબ્રેરી, બરોબર. પછી છે ધ પ્લેસ વર યંગ પ્લાન્ટ્સ એન્ડ ક્રીપર્સ આર ગ્રોન. જે છોડવાઓ છે તે ઉગાડવા માટેની કોઈ જગ્યા એવી હોય છે તેને શું કહેવાય છે? તો કે નર્સરી. શું કહેવાય? નર્સરી. જ્યાં છોડવા આપણને મળી રહી છે, નાના નાના છોડ હોય છે, બરોબર. ધ પ્લેસ વર અવર ફોટોગ્રાફ્સ આર ટેકન. શું આવશે? તો કે એવી જગ્યા જે આપણે ફોટો પાડી શકીએ છીએ. તો કે શું આવશે ત્યાં? સ્ટુડિયો. પછીનું છે 8મું ધ પ્લેસ વર અવર ડર્ટી ક્લોથ આર ગિવન ફોર વોશિંગ. આપણા જ્યારે કપડાં ગંદા થઈ જાય છે તો આપણે વોશ કરવા માટે ક્યાં આપીએ છીએ? તો કે લોન્ડ્રી, LOUNDRY, લોન્ડ્રી, બરોબર. પછીનું છે ધ પ્લેસ વર એરોપ્લેન લેન્ડ. પ્લેન ક્યાં લેન્ડ થાય છે? તો કે એરપોર્ટ પર. તો શું આવશે? એરપોર્ટ. અને લાસ્ટ છે ધ પ્લેસ વર પિગ્સ આર કેપ્ટ. જ્યાં પિગ્સને રાખવામાં આવે છે તેને શું કહેવાય? એ તમારે હવે શોધવાનું છે. બધું હું ના કહું, મેં આખું બધું ઓલરેડી કહી જ દીધું છે, બરોબર છે. 10મું શોધીને તમે લખીને લેજો. બાકી હું પછી નેક્સ્ટ પીરિયડમાં હું તમને કહી દઈશ. જેને યાદ હોય પિગ્સને રાખવા માટેની જગ્યાએ તમે લખી લેજો. બાકી નેક્સ્ટ પીરિયડમાં તમને જણાવી દઈશ. હવે જોઈએ 24મું છે હેવ ડન અને હેઝ ડન, જે આપણે શીખી ગયા છે. હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે થાય છે? તો હેવ અને હેઝનો ઉપયોગ છે તે સાદા વર્તમાન કાળમાં કોઈ પણ માલિકી દર્શાવે છે ત્યારે. તો અહીંયા હેવ આમાં લખ્યું છે કે હેવ ડન અને હેઝ ડન. અહીંયા હેવ હેઝ નથી પણ હેવ ડન અને હેઝ ડન છે. તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય છે. બરાબર. હેવ ડન અને હેઝ ડન એટલે શું થાય કે મેં મારું કાર્ય પૂર્ણ કર્યું છે. આઈ હેવ ડન અવર વર્ક. મેં મારું કાર્ય પૂર્ણ કર્યું છે. વી હેવ ડન અવર વર્ક. અમે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે. યુ હેવ ડન યોર વર્ક. તો આ છે જો નીચે આપ્યું છે ધ વર્બ્સ ઇન અબોવ સેન્ટેન્સીસ આર ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. થોડો સમય પહેલા જ પૂર્ણ થયું છે. આપણે હમણાં થોડો સમય પહેલા જ 22મું ચેપ્ટર 22મું ચેપ્ટર છે આપણે હમણાં જ થોડી સમય પહેલા જ પૂર્ણ કર્યું છે. તો એ આવી જાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. તો ધ વર્બ ઇન ધ એબોવ સેન્ટેન્સીસ આર ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ટુ ફ્રોમ ધીસ ટેન્સ વી યુઝ ધ હેલ્પિંગ વર્બ હેવ ઓર હેઝ. જે હેવ અને હેઝનો યુઝ આપણે કરતા હતા એ જ પ્રમાણે પણ અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના આપણે નીચે વર્બ આપ્યા છે એ તમારે ખાસ પાકા કરવાના છે. with the past participle, બરાબર, of the principal verb. This tense show that the action is just over. પ્રેઝન્ટ ટેન્સના વર્બ તમને ખબર છે એ જ પ્રમાણે પાસ્ટ ટેન્સના પણ ખબર છે કે પ્રેઝન્ટ ટેન્સમાં ગો છે તો એનું વેન્ટ થાય, પાસ્ટ પાર્ટિસિપલમાં શું થાય. તો અહીંયા જે તમને આપ્યા છે કે ગો છે તો વેન્ટ, તેનું પાસ્ટ પાર્ટિસિપલ ગોન. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જ્યારે પૂછાય તો ગોન લાગે, નહીં કે વેન્ટ લાગે. જો અત્યારે ઘણા લોકો હું પાસ્ટ ટેન્સના વર્બ પૂછતી હતી તો એમાં ગોન લખતા હતા. તો એ ગોન શેમાં આવશે કે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જ્યારે ક્રિયાપદ મૂકીએ છીએ ત્યારે તેમાં ગોનું ગોન થશે, બરોબર. પાસ્ટમાં ગોનું વેન્ટ થશે. અહીંયા આપેલા છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, પાસ્ટ પાર્ટિસિપલ. તો એ તમારે પાકા કરવાના છે કે જુઓ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એટલે તમને ખબર છે કે વર્તમાન કાળ. પાસ્ટ ટેન્સ એ પણ તમને લોકોને ખબર છે કે શું થાય. પાસ્ટ ટેન્સ એટલે કે
ભૂતકાળ. અને પછી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે તેના વર્બ આપણે જોઈએ તો અહીંયા લખેલું છે જુઓ, પ્રેઝન્ટમાં આપણે ડુ નો ઉપયોગ કરતા હતા તો પાસ્ટમાં શું થઈ જતું હતું? ડીડ. શું થઈ જતું હતું? ડીડ. હવે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટમાં શું થઈ જશે તો કે ડન. આઈ હેવ ડન માય હોમવર્ક. બરાબર, એ જ પ્રમાણે પ્લે. તો પાસ્ટમાં શું કરતા હતા? પ્લેનું શું થઈ જતું હતું? પ્લેડ. તો અહીંયા જુઓ તમે કે મોસ્ટલી બધા સરખા જ છે, કોકમાં જ ફેર હશે. બરોબર, તો અહીંયા પણ શું થશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ પ્લેડ જ લાગે. એ પછી છે કમ. તો કેમ. અને અહીંયા પણ શું થશે? કમ. પછી અહીંયા ગો છે તો વેન્ટ. પાસ્ટમાં અને પરફેક્ટમાં શું થશે તો કે ગોન. બરાબર, એ જ પ્રમાણે છે સી. સી એટલે કે જોવું, શો એટલે જોયું, અને સીન શું લાગશે અહીંયા? સીન. પછી અહીંયા રાઈટ. રાઈટ તો રોટ અને રિટર્ન. તો આ પ્રમાણે આપણે કરવાના છે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને પરફેક્ટ. તો ખાસ તમારે કરવાના છે આ જે ટેબલ આપ્યું છે, આપણે તો મેં થોડાક જ લખ્યા છે, બાકી આપણે બુકમાં ટેબલ આપ્યું છે. તો તમારે વર્બ જે છે પ્રેઝન્ટ, પાસ્ટ અને પરફેક્ટના કરવાના રહેશે. તો તમને જ્યારે પણ હવે પૂછાય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું તમે વાક્ય બનાવો તો એની સાથે કોઈ પણ કર્તાની સાથે પછી તમને ખબર છે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. એમાં આઈ છે તો હેવ લાગે, વી સાથે હેવ લાગે, યુ સાથે હેવ લાગે, ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ છે તો જ હેઝનો ઉપયોગ કરીશું. તો તેની સાથે શું મૂકવામાં આવશે પરફેક્ટ ટેન્સમાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવશે. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે. સી, સો, સીન, રાઇટ, રોટ, રિટર્ન, મેક, મેડ, મેડ, બ્રિંગ, બ્રોટ, બ્રાઉટ, ટેક, ટુક, ટેકન, ટીચ, ટોટ, ટોટ, બાય, બાઉટ, બાઉટ, રીડ, રેડ, રેડ. બરાબર, તો એ જ પ્રમાણે હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે એક્સરસાઇઝ આપેલી છે. ધ વર્બ ઇન ઈચ ઓફ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇઝ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એટલે શું છે કે આપણને કયું આપ્યું છે તો વાક્ય છે તે ભૂતકાળ, સાદો ભૂતકાળ આપ્યા છે અને આપણે ફેરવવાનું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવાનું છે. તો કઈ રીતે કરવાનું છે તો કે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. વી શો ધ પિક્ચર. વી હેવ સીન ધ પિક્ચર. હી કેમ ટુ મુંબઈ. હી હેઝ કમ ટુ મુંબઈ. દે રોટ ધ આન્સર. દે હેવ રિટર્ન ધ આન્સર. હવે પહેલું છે કે ધ ટીચર ટોટ અસ ઇંગ્લિશ. ધ ટીચર હેઝ taught us English. બરાબર, કઈ રીતે બનશે? the teacher has taught us English. the boys played football. the boys બહુવચન છે એટલે have લાગી જશે. the boys have played football. Mrs. Smith bought beautiful dolls. તો અહીંયા Mrs. Smith છે એટલે has લાગશે. Mrs. Smith has bought beautiful dolls. I took the book from him. I have took the book from him.
તો એ તમારે ખાસ કરવાના છે. સોરી, ટેકન લાગશે, ટૂંક નહીં લાગે, બરોબર. આઈ હેવ ટેકન ધ બુક ફ્રોમ હિમ. પછી છે ધ કાર્પેન્ટર મેડ 3 ચેર્સ. ધ કાર્પેન્ટર હેઝ મેડ 3 ચેર. તો અહીંયા આપણે એક્સરસાઇઝ 1 જોઈ. હવે તમારે એક્સરસાઇઝ 2 તમારી જાતે કરવાની રહેશે. એક્સરસાઇઝ 2, 3 એક્ઝામ્પલ તો ઓલરેડી આપેલા જ છે, એટલે એક્સરસાઇઝ 2 અને 3 એવું હોય તો તમારી રફ નોટમાં લખજો, અથવા તો તમે પેન્સિલથી આમાં લખજો. કદાચ કોઈ ખોટું પડે એટલે રફ નોટમાં લખજો, બરોબર છે. જાતે લખો તો કા પેન્સિલથી આમાં લખજો, કેમ કે કોઈ ખોટું પડે તો ચેકચાક ના થાય. બાકી એક્સરસાઇઝ 2 અને 3 હું પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને કરાવી દઈશ. બાકી તમે ઘરે જાતે કરવાની પ્રેક્ટિસ કરજો. હરિઓમ.